નવસારીની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં આવેલી સોસાયટીમાં ડીજીવીસીએલ કંપની દ્વારા જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા। ચોકલેટ સોસાયટીના કુલ 55 ઘરોમાં 30થી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ કર્મચારીઓએ બંધ ઘરોમાં મીટર લગાવ્યા છે અને ફોર્મમાં ખોટી સહી કરાવી છે। તેમની માંગ છે કે જૂના મીટર જ ચાલુ રાખવામાં આવે, પહેલા અન્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે, ત્યારબાદ તેમની સોસાયટીમાં લગાવવામાં આવે તો સ્થાનિકોને વાંધો નથી। અમારા સોસાયટીમાં સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા, તો બંધ ઘરમાં પણ સ્માર્ટ મીટર નાખી ગયા છે વગર પરમિશન વગર। અને મારે તો ના પાડવા છતાં પણ એ લોકો સોલરની સિસ્ટમ છે તો પણ સોલરમાં નાખવાનું છે કે નહીં નાખવાનું એ ખબર નથી, તે છતાં મારા તો પરમિશન વગર એ લોકો નાખી ગયા છે। અમને સ્માર્ટ મીટર શું છે એનું નોલેજ જ નથી। પહેલા સમજાવો કે સ્માર્ટ મીટર શું છે, પછી તમે બદલો એમ। અમને જે સ્માર્ટ મીટર તમારું છે એ લઈ જાઓ અને અમારું જૂનું છે એ જ અમને બદલી આપી જાઓ, અમારી એક રિક્વેસ્ટ છે। નવસારી સિટી અંતર્ગત આવતા સબ ડિવિઝન જલાલપોરની અંદર ચોકલેટ સોસાયટી આવે છે અને ત્યાં સ્માર્ટ મીટર બદલાવવાની કાર્યવાહી ચાલી રહી છે। અને મારા જે 5 સબ ડિવિઝન છે એ 5 સબ ડિવિઝનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે આપણે મીટર બદલવાની કાર્યવાહી કરી રહ્યા છીએ। પણ સર એટલે અમને પરમિશન તો જોઈએ ને કે એ લોકોએ લગાવ્યા છે, તમને પૂછો કે અમે લગાવતા છે, એ લોકો રજૂઆત કરી એટલે અમે કીધું છે, સામેથી અમે પૂછ્યું છે કે તમે સહી ખોટી કરી છે, તે લોકોએ કીધું છે અમને કે કઈ ને અમે ઉપર વાત કરીએ છીએ।